નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતના ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે, કારણ કે જ્યારે પણ ખેડૂતો કોઈ પાક ખેતરમાં વાવે છે અને જ્યારે આ પાકનું ઉત્પાદન તૈયાર થાય છે અને માર્કેટ યાર્ડ સુધી જ્યારે ખેડૂતો પોતાનો પાક પહોંચાડે છે ત્યારે ભાવ તળિયે બેસી જાય છે. આવું દરેક પાકમાં થાય છે. દરેક સિઝનમાં ખેડૂતોને આ જ વસ્તુ સહન કરવાનો વારો આવે છે અને જેના કારણે જ ખેડૂતો દિવસે ને દિવસે હવે પાયમાલ બની રહ્યા છે. ખેતી હવે દિવસે ને દિવસે ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની રહી છે. જે ખેડૂતો માટે આજીવિકાનું સાધન એકમાત્ર ખેતી છે, એવા ખેડૂતો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ખેડૂતોને ખેતીમાં કશું પોસાતું નથી. હાલ ભેસાણ પંથકમાં એવું છે કે સફેદ ડુંગળીનું જે વાવેતર થયું છે, દર વર્ષે આ સિઝનમાં સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. પહેલા ભાવ વધારે હોય છે. હવે જ્યારે સફેદ ડુંગળીનું ઉત્પાદન તૈયાર થયું છે, ખેડૂતો માર્કેટ યાર્ડ સુધી જ્યારે વેચવા માટે તેને પહોંચે છે ત્યારે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળી રહ્યા. ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ આ જ પરિસ્થિતિ છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા, કારણ કે અત્યારે 100 થી 200 રૂપિયા મણના ડુંગળીના ભાવ મળી રહ્યા છે અને એ પણ ખૂબ સારી ક્વોલિટીની ડુંગળી હોય તો જ 200 રૂપિયા મળે છે. હવે ખેડૂતોને વીઘા દીઠ ડુંગળીના ઉત્પાદનમાં 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે. હવે આટલો મોટો ખર્ચ કર્યા બાદ પછી તેને ભાવ નથી મળતા, એટલે ખેડૂતોની હાલત કફોડી તો થવાની જ છે, પરંતુ ખેડૂતોમાં રોષ સરકાર પ્રત્યે એટલા માટે જોવા મળી રહ્યો છે કે સરકારની કોઈ નીતિ નથી હોતી અને જેના કારણે જ બેફામ વેપારીઓ પણ આ જ રીતે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે છે. ડુંગળીની નિકાસ સરકાર તરફથી નિકાસની છૂટ નથી આપવામાં આવતી અને જેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ડુંગળીના ભાવ નથી મળતા. તો ભેસાણથી જે રીતે સમાચાર મળ્યા હતા, ખેડૂત મનસુખભાઈનું કહેવું છે કે વીઘા દીઠ ડુંગળીના ઉત્પાદનમાં 20,000 રૂપિયાનો ખર્ચ કર્યો અને અત્યારે 1 કિલો ડુંગળીના માત્ર 6 રૂપિયા ભાવ મળે છે. કેવી રીતે ખેડૂતો ખેતી કરશે? કારણ કે જંતુનાશક દવા, સુપર, ખાતર, બિયારણ બધું ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે. મોંઘવારીએ માજા મૂકી છે. મજૂરીના ભાવ એટલા છે અને ખેડૂતો પોતે જે મહેનત કરે છે, પોતે જે મજૂરી કરે છે, એનું તો વળતર એને ક્યારેય મળતું જ નથી. પરંતુ તેમણે જે રોકાણ કર્યું છે, જે ઉત્પાદન પાછળ 3 થી 4 મહિના કાઢ્યા છે અને જે રોકાણ કર્યું છે એનું વળતર પણ જ્યારે પાક વેચવા માટે જાય ત્યારે નથી મળતું. એટલે ડુંગળીની નિકાસ તાત્કાલિક ધોરણે સરકારે શરૂ કરાવવી જોઈએ અને તો જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીના ભાવ મળશે. અત્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે ઉત્પાદન તૈયાર થાય છે અને ભાવ બેસી જાય છે તળિયે. એટલે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ છે અને ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર તરફથી આવી જ નીતિ રહી, સરકાર તરફથી ખેડૂતોને મદદ નહીં કરવામાં આવે તો દિવસે ને દિવસે ખેતીમાંથી લોકોનું મન ઉતરી જશે અને ખેતી કરનાર લોકો પણ ક્યાંક ને ક્યાંક શહેરીકરણ તરફ આગળ વધશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.